પૈસા કરતાં પુણ્યનું બેલેન્સ વધારે ભેગું કરજો, કારણ કે તમારા પુણ્યના બેલેન્સ જોઈને જ ઈશ્વર તમારી આગલી પેઢીને સુખરૂપ લોન આપશે. પુણ્યના બેલેન્સનો જ હિસાબ એ જ આપણા જીવનનો સાચો હિસાબ છે. આજના સમયમાં આપણે બધા મોટાભાગે પૈસા કમાવામાં વ્યસ્ત થઈ ગયા છીએ. આપણે બેંક બેલેન્સ વધારવા માટે દિવસરાત મહેનત કરીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે જીવનમાં માત્ર પૈસાથી જ બધું મળતું નથી. જીવન ચલાવવા માટે, પરિવારની જરૂરિયાતો માટે, જીવનની સુવિધાઓ માટે પૈસા જરૂર છે, પરંતુ પૈસા એ જ અંતિમ સત્ય નથી. પૈસા આપણને આરામ આપી શકે છે, પણ શાંતિ નહીં. પૈસા વસ્તુઓ ખરીદી શકે છે, પણ સાચો આનંદ નહીં. પુણ્યનું બેલેન્સ એટલે શું? પુણ્યનો અર્થ સારા કર્મ, કોઈને કરેલી મદદ, પ્રાણી માત્ર પર કરેલી દયા, સહાનુભૂતિ, સચ્ચાઈ અને બીજાના સુખમાં પોતાનો હિસ્સો આપવો એ છે. જ્યારે આપણે કોઈની મદદ કરીએ છીએ, કોઈને દુઃખમાંથી બહાર કાઢીએ છીએ અથવા નિસ્વાર્થ સેવા કરીએ છીએ, ત્યારે આપણે પુણ્ય કમાઈએ છીએ. આ પુણ્ય કોઈ બેંકમાં નહીં, પણ કર્મના અદૃશ્ય ચોપડામાં આપણા ખાતામાં જમા થાય છે. કર્મના ચોપડામાં તમારા ખાતામાં જમા થયેલા પુણ્યના બેલેન્સને જોઈને જ ઈશ્વર તમારી આગલી પેઢીને સુખરૂપ લોન આપશે. આપણે કરેલા સારા કર્મોનો લાભ ફક્ત આપણને જ નહીં, પણ આપણા બાળકો અને આવનારી દરેક પેઢીને પણ મળે છે. આપણે આજે જે વાવીએ છીએ, એનું ફળ આવતીકાલે તેઓ મેળવે છે. તો આપણે સારા મૂલ્યો, સેવાભાવ અને માનવતા સાથે જીવીએ, તો ઈશ્વર આપણા જીવનમાં સુખ, તક અને આશીર્વાદ રૂપે પાછું આપે છે. સાચી સમૃદ્ધિ એ નથી કે આપણા પાસે કેટલા રૂપિયા છે, પરંતુ એ છે કે આપણે કેટલા આશીર્વાદ કમાયા છે. આપણે જીવનમાં નક્કી કરીએ કે પૈસા કમાવા સાથે સાથે પુણ્ય પણ કમાશું. સારા કાર્ય કરશું, માનવતાને પ્રાથમિકતા આપશું અને આવતી પેઢીને મૂલ્યો અને સુખની સાચી સંપત્તિ આપી જઈશું. આ જ જીવનનો સાચો નફો છે. આ જ આપણા દરેકના જીવનનું સાચું બેલેન્સ છે. પૈસા કરતાં પુણ્યનું બેલેન્સ વધારે ભેગું કરજો, કારણ કે તમારા પુણ્યના બેલેન્સ જોઈને જ ઈશ્વર તમારી આગલી પેઢીને સુખરૂપ લોન આપશે. પુણ્યના બેલેન્સનો જ હિસાબ એ જ આપણા જીવનનો સાચો હિસાબ છે.